अनोखो प्रसंग रमेशभाई ओझाना व्यासपीठे श्रीमद भागवत कथानो थयो प्रारंभ। सामाजिक समरसताना संदेश साथे 51 वाल्मीकि समाजनी दीकरीओना कुमकुम पगलाथी कथानो करायो शुभारंभ। पाटणना अनावाडामां वैदिक सरस्वती नदीना किनारे आवेली हरिओम गौशाळा अने गौ होस्पिટલના लाभार्थी पूज्य रमेशभाई ओझाना व्यासपदे 7 डिसेम्बर सुधी श्रीमद भागवत कथानुं आयोजन करायुं छे। कथानो शुभारंभ सामाजिक समरसतानो संदेश आपता 51 वाल्मीकि समाजनी दीकरीओना कुमकुम पगला पाડીને કરવામાં આવ્યો હતો। આ કથામાં 15,000 શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને દરરોજ 50,000 ભાવિકો માટે ગૌરતી ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે। વિશેષ આકર્ષણ તરીકે ગૌશાળાની કપિલા ગાય પણ કથાનું શ્રવણ કરશે, જેના માટે કથા મંડપમાં અલગ બેઠક વ્યવસ્થા ઊભી કરાઈ છે। પાટણના અનાવાડા ખાતે વૈદિક સરસ્વતી નદીના કિનારે આવેલા હરિઓમ ગૌશાળાના વિશાળ સંકુલમાં ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે 7 ડિસેમ્બર સુધી રમેશભાઈ ઓઝાના વ્યાસપદે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથાના પ્રારંભ પહેલા સામાજિક સમરસતાનો સંદેશ આપતો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 51 વાલ્મીકि સમાજની દીકરીઓના કુમકુમ પગલા પાડીને કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ દીપ પ્રગટાવીને કથાનો પ્રારંભ કરાયો હતો। કથાકાર રમેશભાઈ ઓઝાના આગમન પૂર્વે મોટી સંખ્યામાં માતાઓ કળશ ધારણ કરીને અને ભાઈઓ તુલસી ક્યારો તથા ભગવી ઝંડી સાથે ઉપસ્થિત રહીને ઉમળકાભેર સામયું કર્યું હતું। કથાના મુખ્ય દાતા ચેતનભાઈ વ્યાસ અને નરેન્દ્રસિંહ જાડેજાના પરિવારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા વિધિ અને આરતી કરવામાં આવી હતી। આ વિધિ પૂર્ણ થયા બાદ કથાકાર રમેશભાઈ ઓઝાના સ્વમુખે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો। આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો સહિત ભાવિકો ઉપસ્થિત રહીને ભાગવત કથાનું શ્રવણ કરી રહ્યા છે। શ્રદ્ધાળુઓની સુવિધા માટે જીમખાનાથી કથા સ્થળ સુધી વિનામૂલ્યે વાહનોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત દરરોજ 50,000 ભાવિકો માટે શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલા ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું છે। આ કથામાં અંદાજે 15,000 શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ કથા દરમિયાન એક વિશેષ બાબત એ છે કે શ્રોતાઓની સાથે ગૌશાળાની કપિલા ગાય પણ કથાનું શ્રવણ કરશે। આ માટે કથા મંડપમાં રમેશભાઈ ઓઝાની બિલકુલ સામે અલગ બેઠક વ્યવસ્થા ઊભી કરાઈ છે, જ્યાં કપિલા ગાય સોનાના વરખથી મઢેલા શિંગડા અને વિશેષ શણગાર સાથે બિરાજમાન થઈને 7 દિવસ સુધી કથા સાંભળશે। उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। परम कारुणिक भगवान श्री हरिना दिव्य चरण कमल मां सदैन्य दंडवत। भगवान श्री गोपाल कृष्ण भगवान ने आलादिनी शक्ति श्री राधा जी युगल सरकार ना प्रेमनी धारा जो न होय तो गाय के पृथ्वी रूप गो कोई नी रक्षा न थई शके। श्री कृष्ण गोपाल जी અને દેવી રાધા કૃષ્ણ જેની પૂજા કરે છે એવી વિશ્વ માતા સર્વદેવમયી ગો માતાને પ્રણામ। કથામાં ઉપસ્થિત અને જેમના કળકમલોથી દીપ પ્રાગટ્ય સાથે આપણે આ ભાગવતી યાત્રાનો પ્રારંભ કર્યો છે તેવા સૌ વંદનીય સંતો, વંદનીય વિપ્રવૃંદ, આપ સૌ ભગવત કથા પ્રેમી ભાઈ બહેનો, આ કથા સાથે ગોપાલ કૃષ્ણ ભગવાનની આરાધ્યા, કારણ કે આરાધના રાધાને સાથે રાખીને જ થાય। बिना राधा आराधना नहीं हो सकती। आराधन शब्द में भी